સ્ટોક માર્કેટ છે ને એમાં તો ભૂલ થાય ને તો તમને ઘરે ખીજાય, આમાં ભૂલ થાય ને તો બેંક બેલેન્સ સાફ થાય. એટલે તો એ વસ્તુ છે, यहाँ पे लॉस होने पे डांटते नहीं, सीधा काटते हैं. છેલ્લા 1 વર્ષની અંદર એવા 3 થી 4 કેસ મારી સામે આવ્યા છે. એજ મારી જેટલી જ છે અને રોકાણ એ જ કરતા લિમિટ બારું થઈ ગયું છે. ગામ પાસેથી લઈને અલગ અલગ જગ્યાએ માસી માસા ફઈ ફુવા બધા લઈને રોકાણ કરી દીધું છે અને પછી કોઈ એક વ્યક્તિ બધું જ લઈ અને ઉઠામણું કરી ગયું છે. 10,000 રૂપિયા લગાવું છું, 2% રિટર્ન પ્રમાણે વાર્ષિક 24% આવવાના છે, એટલે 1,24,000 આવશે. 1,24,000 આવશે એટલે હું આ કરી દઈશ, આનું આ કરી દઈશ, આવવા તો દે. એટલે દેશી ભાષામાં કહીએ તો બહુ સિમ્પલ છે. સ્ટોક માર્કેટમાં તમારે એવા જ પૈસા લગાવવા જોઈએ જે તમારે પૈસાની છે ને તમારા ટાઈમે જરૂર નથી. સ્ટોક માર્કેટ પૈસા આપે છે પણ એના ટાઈમે. તમારે બધાને છે ને ચાંદી 4 લાખે લેવી હતી ત્યારે 6 લાખ દેખાતા હતા, અત્યારે 2.5 લાખ રૂપિયા તમને 1 લાખ દેખાય છે. અઢળક અડચણો આવી હશે સપનાઓથી દૂર કરવા માટે. શૈલેષભાઈ આ બાબતને કઈ રીતે ટેકલ કરી? તમે સાયકલ શીખો છો તો તમે ત્યારે એવો ડર રાખો છો કે હું પડી જઈશ, તો તમે સાયકલ શીખશો જ નહીં. પડવાના છો એ કન્ફર્મ છે. આવનારા સમયની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ શેર બજારની અંદર કેટલું ડીપલી પોતાનું યોગદાન આપી શકે છે અને તમને શું લાગે છે, શું બદલાવ આવશે શેર બજારમાં? આ એક નવા પ્લેયરો માટે છે બહુ સારી વસ્તુ કહેવાય કે કદાચ મારે અહીંયા પહોંચતા 19 વર્ષ થયા, કદાચ દર્શિતભાઈ એઆઈનો રાઈટ ઉપયોગ કરે 2 વર્ષમાં પણ પહોંચે છે. બસ એટલો જ ફરક છે કે મારે ઓફિસ ચાલુ કરવાની હતી ને તો ઓફિસમાં ક્લાયન્ટોને બેસવા માટે ચેર નહોતી, તો ઘરે 4 પ્લાસ્ટિકની ચેર હતી. મમ્મીએ કીધું હું તને આટલો સપોર્ટ કરીશ, આ લઈ જા. એક માણસે 1992 હર્ષદ મહેતાએ કીધું હતું, इन्वेस्ट इन इंडिया, इंडिया पे लगा दो क्योंकि इंडिया का भाव बढ़ने वाला है. હાય, હું છું આપનો મિત્ર દર્શિત અને આજે કંઈક નવું થવાનું છે, કારણ કે ઘણું બધું શીખવા માટેની જે તલબ છે ને એમાં આજે કંઈક થોડોક ઉમેરો થવાનો છે. મારી સાથે એક વ્યક્તિ છે, ઘણા બધા લોકોએ મને જીવન જીવતા શીખવાડ્યું છે, ઘણા બધા લોકોએ મને જીવનના મૂલ્ય સમજાવ્યા છે, ઘણા બધા લોકોએ મારા એજ્યુકેશનને સવારવા માટે કામ કરાવ્યું છે. આજે હું મારી આર્થિક સ્થિતિ માટે ઘણું બધું એક વ્યક્તિને પૂછવાનું છું જેની પાસેથી આર્થિક જ્ઞાન છે એ મારે લેવાનું છે. મને ખબર છે કે આ સિચ્યુએશનમાં આવીને આર્થિક જ્ઞાનની તમારે પણ જરૂર છે અને મારે પણ જરૂર છે, એટલે આપણે એક એવા વ્યક્તિ સાથે ચર્ચા કરવાના છીએ કે જે આપણા ઘણા બધા સવાલોના જવાબ આપી શકે એમ છે. સૌથી પહેલાં તો હું તમને થોડીક હિન્ટ આપી દઉં. 1992ની અંદર એક વ્યક્તિ આવ્યો કે જેણે લોકોને સપના જોતા શીખવાડ્યું, જેણે લોકોને એવું શીખવાડ્યું કે બિઝનેસની બહાર નીકળીને પણ તમારા રૂપિયાનું યોગ્ય રોકાણ કરીને પણ તમે ઘણી બધી ઇન્કમ જનરેટ કરી શકો છો, તમારા પરિવારના સપનાઓ પૂરા કરી શકો છો. લાખો પરિવારે એ વ્યક્તિ ઉપર ભરોસો મૂક્યો. ભરોસો એટલા માટે મૂક્યો કારણ કે એમને એવું કીધું હતું કે નહીં, ખરેખર તમે બનાવી શકશો. પણ હકીકત વાત એ હતી કે જેને ગેમ રમતા આવડતી હોય અથવા તો જે એક ગેમ ધીરજથી શીખ્યો હોય એ જ એમાં રૂપિયા બનાવી શક્યો છે. તો આજે આપણી સાથે છે શૈલેષભાઈ પદમાણી, જેની સાથે આપણે ફાઇનાન્સ રિલેટેડ ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. સાથે સાથે આજના સમયની અંદર શેર બજારનો વધતો વ્યાપ, સાથે સાથે યુથ છે એ શેર્સ બાજુ વધારે વળી રહ્યું છે, સ્ટોક માર્કેટ બાજુ વધારે વળી રહ્યું છે. તો અઢળક સવાલો છે, તમારા સવાલો છે એ મારા દિલ સુધી એમને પહોંચી જાય છે, એટલે તમારા પણ ઘણા બધા સવાલો હું અહીંયા પૂછી લેવાનો છું. પોડકાસ્ટ ખૂબ જ સારો જવાનો છે. ચાલો શરૂ કરીએ શૈલેષભાઈ પદમાણી સાથે. તો શૈલેષભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ અમારા પોડકાસ્ટની અંદર. સાહેબ, ઘણા બધા પ્રશ્નો છે સ્ટોક માર્કેટને લઈને. બિકોઝ ઓફ મારી જેટલી એજ છે એ મુજબ મને પણ પૈસો કમાવાની એક અલગ તલબ છે. મને ખબર છે કે મારી પાસે 6 વર્ષનો સમય છે કે જ્યાં હું ઘણું બધું કરી શકું છું. પછી ધીમે ધીમે છે ને એનર્જી ઓછી થતી જાય. બટ વાત ધીરજની છે. સૌથી પહેલા તો 19 વર્ષથી આ ફિલ્ડની અંદર છો, બરોબર. 19 વર્ષ પહેલા શૈલેષભાઈ શું હતા અને અત્યારે શું છે? જે અત્યારે તમે સપના જોવો છો ને એ 19 વર્ષ પહેલા હું પણ એક સપના જ જોતો હતો. મને પણ એવી તલબ હતી કે ભણવું નથી, ભણવામાં સમય શું, ભણવું જરૂરી છે પણ ભણવા કરતાં મને એવું હતું કે ફટાફટ ભણતર પૂરું થઈ જવું જોઈએ અને ભણતરથી પૂરું કર્યા પછી એક એવી સ્પીડ પકડવી હતી કે જે હમણાં તમે કીધું હર્ષદ મહેતાએ લાખો લોકોને સપના જોવરાવ્યા. સપના જોવાની ના નથી, પણ સપના જુઓ ને એની સાથે ધીરજને પણ જુઓ. જો આ ફિલ્ડમાં આવવું હોય ને તો મેં સપના જોયા, મેં 19 વર્ષનો સ્ટ્રગલ કર્યો. આજે ગયણા ગાંઠા લોકોને ખબર હશે કે સ્ટ્રગલ ટાઈમમાં હું શું હતો,
અને મેં એક સીડી કઈ રીતે 19 વર્ષની ચડ્યો છે. હવે લોકોને એમ જ છે કે શૈલેષભાઈ સક્સેસ થઈ ગયા છે અને આપણે પણ સેમ એજ કરવું છે, એવું નથી થતું. એટલે 19 વર્ષ પહેલાને જે શૈલેષભાઈને જોશો અને અત્યારે જોશો ને તો તમને ખબર પડી જશે કે સપના જોવા એ ગુનો નથી, પણ સપના સાથે ધીરજ રાખવી જરૂરી છે. સાચી વાત છે. વિઝન નક્કી કરવું ને એ સૌથી વધારે મહત્વ. હા, અમારી એજમાં, એટલે કે અમે ઝેનઝી છીએ, હા, બરોબર. અમારી એજમાં છે ને વિઝન કોઈના નક્કી નથી હોતા. આજે સપનું અલગ છે, કાલે અમને કોઈ બીજું સપનું દેખાડશે અને એ સપના ઉપર અમે આગળ વધી જશું અને પછી એમાં ફ્લોપ જશું, ડિમોટિવેટ થશું અને ત્યાં ધીમે ધીમે બધું પતવા લાગશે. બરોબર છે. સપના જોવા એ મહત્વની વાત છે, પણ સપના ઉપર ટકી રહેવું એ પણ મહત્વની વાત છે. અઢળક અડચણો આવી હશે સપનાઓથી દૂર કરવા માટે. શૈલેષભાઈ આ બાબતને કઈ રીતે ટેકલ કરી? જો તમે એક મનમાં તમે એક નક્કી કરેલું છે કે સૌથી પહેલા તો હું જ્યારે ફિલ્ડમાં આવ્યો ને સ્ટોક માર્કેટમાં, ત્યારે પણ એક ક્રેઝ હતો, જે કોવિડ પછીનો ક્રેઝ હતો ને એનાથી પણ મોટો ક્રેઝ હતો. એટલે તમને ખબર છે 2008-9માં 7-8માં જ્યારે ડાયમંડમાં ખૂબ મંદી હતી અને એ સમયમાં સ્ટોક માર્કેટમાં આવ્યો. એ સમયમાં સાહેબ હું તમને 1-2 સવાલના જવાબ આપું એવી રીતે કહું ને તો મારે ત્યાં 1-2 ક્લાયન્ટ હતા. એની વાઈફને એમ કહેતા હતા કે તે ચેન પહેર્યો છે ને એ ચેન આપણે વેચી નાખી, એ સોનાના પૈસા આવે ને એના આર પાવરના આઈપીઓ ભરી દઈએ અને તને મંગળસૂત્ર ને સારામાં સારો હાર થઈ જશે. આ એક જોક તરીકે કહું છું. એ કદાચ જો એણે પ્રોપર રીતે ઇન્વેસ્ટમેન્ટ નહીં કર્યું હોય ને તો આજે પણ એને હાર કે મંગળસૂત્ર કંઈ નહીં હોય, ચેન ચાલ્યો ગયો હશે. કારણ શું હતું? નોલેજ નહોતું. તો એ સમયે બહુ મોટો ક્રેઝ હતો. એ સમયે હું આવ્યો હતો. એ સમયે હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ને ત્યારે લોકોના સપનાની સાથે મારા સપના હતા. મને પણ ખબર નહોતી પડી કે ભાઈ આપણે અત્યારે સારા કમાણા છીએ, ચાલો છો. અમે વગર વિચારે કે ભાઈ સારી બ્રોકરેજ થાય છે અને લોકોના પૈસા લોસ ગયા. જ્યારે 2008ની મંદી આવી ત્યારે એકદમ બધું સાફ થઈ ગયું. લોકોએ તો પૈસા લગાવ્યા હતા કે ભાઈ આ તો સટ્ટો છે, આ કામ ન કરાય. એ લોકો તો એના બીજા પ્રોપર ધંધામાં ચાલ્યા ગયા, પણ આપણે શું કરવું? તો ત્યારે પહેલી અડચણ એ હતી આમાં ટકવું કેમ. અને ત્યારે પહેલો વિચાર એ આવ્યો કે કયા ધંધામાં રિસ્ક નથી. લોકોએ તો બહુ ઇઝી કહી દીધું કે આ સટ્ટો છે, પણ આપણી પાસે બીજો વિકલ્પ જ નહોતો. તો ત્યારે અમે નક્કી કર્યું કે મેં પોતે વિચાર્યું કે દરેક ધંધામાં અડચણ છે, પણ એમાં ટકી રહેવા માટે શું હોય? ટકી રહેવા માટે એક સીધી વસ્તુ છે, તમે મહેનત ચાલુ રાખો. મહેનતની પાછળ તમે જે પુરુષાર્થ કરો છો એમાં ધીરજ અને એની સાથે તમારું દિન પ્રતિદિન તમારું નોલેજ વધે એવું કંઈક કાર્ય કરતા જાઓ. સારા 5 વ્યક્તિને મળો, સારી વ્યક્તિઓના નોલેજથી જે સારી સક્સેસ છે એ લોકોને મળો, સક્સેસની સ્ટોરી શું છે બુકો વાંચો, તો ઓટોમેટિક તમારું કામ થશે. અને અમે એ જ રસ્તા પર ચાલ્યા. તમે બિલીવ નહીં કરો કે એક લેવલે એવું આવી ગયું હતું કે આપણે જે ફિલ્ડમાં છે જે કામ છે ને ખરેખર એમાં સક્સેસ નહીં જાય. પણ મારા મનમાં એક ક્લિક હતું કે બધા સક્સેસ જાય છે. એક ત્યારે પણ બધા એવું કહેતા હતા કે શેર બજાર છે ને સટ્ટો છે. ખરેખર સટ્ટો હોય તો ચાલે જ નહીં. આ એક બહુ મોટી ઇન્ડસ્ટ્રીની એક ગેરસમજ છે. ઇન્ડસ્ટ્રીને લોકો એટલી નેગેટિવ કરી છે, તમે બિલીવ નહીં કરો. આજે પણ સારામાં સારી જે સક્સેસ કન્ટ્રીઓ છે એ કન્ટ્રીમાં 50%થી વધારે લોકો સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા છે અને સારું એવું અર્ન કરે છે. આપણા દેશમાં હજી 5% લોકો નથી જોડાણા. તો એ ઓપોર્ચ્યુનિટી છે, તમે એને શું કામ મિસ કરો છો? હવે તમારે સટ્ટાની દ્રષ્ટિએ જોવું હોય તો તમે જોઈ શકો છો. બેઝિકલી એક ડર છે. ડર તમે જાતે કરીને ઊભો કરો છો. તમે સાયકલ શીખો છો તો તમે ત્યારે એવો ડર રાખો છો કે હું પડી જઈશ, તો તમે સાયકલ શીખશો જ નહીં. પડવાના છો એ કન્ફર્મ છે, પણ તમે જ્યારે પડો છો પહેલી ટ્રાય, બીજી ટ્રાય, ત્રીજી ટ્રાય, ત્યારે જ સાયકલ શીખશો ને. સાયકલ શીખશો પછી બાઇક આવડશે ને બાઇક પછી તમે 4 વ્હીલર જશો. તમે મનમાં સપના સ્વીકારી લીધા છે કે મારે રોલ્સ રોય જોઈએ છે, ફરારી જોઈએ છે, લંબોર્ગિની જોઈએ છે, પણ સાહેબ શરૂઆત તો સાયકલથી જ થશે. શૈલેષભાઈની સ્ટોક માર્કેટની અંદર શરૂઆત જે વર્ષથી થઈ તો સૌથી પહેલો પ્રશ્ન આવ્યો હશે ઇન્વેસ્ટમેન્ટ. હા, તો શૈલેષભાઈના ફેમિલીમાંથી અમને ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું હતું કે સંઘર્ષથી ઊભું કરેલું? ફેમિલી એટલી કેપેબલ જ નહોતી કે પૈસા આપે. ઓકે. ફેમિલીનું એવું બેકગ્રાઉન્ડ જ નહોતું કે આપણને ઇન્વેસ્ટમેન્ટ માટેનું આપણે ઘરે વાત કરી શકીએ. પણ ફેમિલી એટલો સપોર્ટ કર્યો હતો, ટૂંકું કહો આટલા તમે પ્રેક્ષકો બધા સમજી જશે કે મારે ઓફિસ ચાલુ કરવાની હતી ને, તો ઓફિસમાં ક્લાયન્ટોને બેસવા માટે ચેર નહોતી, તો ઘરે 4 પ્લાસ્ટિકની ચેર હતી. મમ્મીએ કીધું હું તને આટલો સપોર્ટ કરીશ, આ લઈ જા. એ ઇન્વેસ્ટમેન્ટ ગોતવું અને એને રોકવું, પરિવારનો બેઝિકલી છે ને એક જ ટેન્શન હોય કે અમારો દીકરો કે અમારી દીકરી કોઈ ખોટા રસ્તે ના જાય, બરોબર, અથવા તો એવી પરિસ્થિતિની અંદર ના ફસાઈ જાય, ત્યાંથી લેવા દેવા ના થઈ જાય, અથવા તો એનું સંકટ છે પરિવાર ઉપર આવી જાય. તો તમારા પરિવારને એવી ડર હતો ખરા? 100%. મારા ફાધરે મને બેસાડીને જ્યારે કીધું હતું, મેં કીધું મારે આવી રીતે સ્ટોક માર્કેટનું બ્રોકિંગનું ચાલુ કરવું છે,
તો મારા ફાધરે સૌથી પહેલાં તો એવું કીધું કે આપણા ગામમાં કોઈ આવું નથી કરતું. હવે તું આમાં ક્યાંક અટવા છે અને કંઈક થશે તો તને સપોર્ટ કોણ કરશે? મેં કીધું પપ્પા તમે ટેન્શન નહીં લ્યો, ભગવાનની દયાથી આપણે જે કાંઈ બી કરશું ને એ પ્રોપર લીગલી કરશું અને ઈમાનદારીથી કરશું. જો હું આમાં 4-6 મહિના ટ્રાય કરીશ, નહીં મજા આવે તો એક વસ્તુની કમિટમેન્ટ છે કે તમને કોઈ એવું નહીં કે તમારા છોકરાએ મારી સાથે ખોટું કર્યું છે. ઓકે, આ જે દિવસે તમારી પાસે બ્લેમ આવે ત્યારે તમે કહો ને બધું કરવા માટે રેડી છો. ભગવાનની દયાથી 19 વર્ષથી હજી ઘરે કોઈ ગયું નથી. લાઈફની અંદર, ફાઇનાન્સની અંદર પ્રોફિટ લોસ ચાલતા રહેતા હોય. પહેલો પ્રોફિટ કેવો લાગ્યો હતો અને પહેલો લોસ કેવો લાગ્યો હતો? પ્રોફિટ તો હું તમને કહું ને કે જેની કોઈ કલ્પના નહીં. પ્રોફિટ તો જ્યારે પહેલી જ બ્રોકરેજ આવી હતી ને ત્યારે આમ સપના જોઈ લીધા કે ભાઈ આ તો રોજ ચાલવાનું છે ને આપણે તો આટલા ટાઈમમાં 4-6 મહિનામાં નિવૃત્ત 4-6-8 વર્ષમાં આપણે નિવૃત્ત થઈ જાય એવું લાગતું હતું. કારણ કે એક સમયે હું મારી કન્ડિશન કહું ને તો મારો એક ફ્રેન્ડ છે, એમણે મને બ્રોકિંગનું ચાલુ કરાવ્યું હતું. એટલે સ્ટ્રગલ્સ ટાઈમની વાત કરું ને તો મારી પાસે હોન્ડા સ્પ્લેન્ડર હતું. એમાં પેટ્રોલ પુરાવાનું હોય ને તો બાજુના બિલ્ડિંગમાં એમની ઓફિસ હતી. તો અમારે એક સીયુજી ગ્રુપમાં અમારું કામ ચાલતું, મોબાઈલ ચાલતા હતા, ફ્રીમાં વાત થાય તો એને હું ફોન કરું કે સાગર એક 50 રૂપિયા દે ને મારે પેટ્રોલ પુરાવાનું છે. તો એ શું મને કહેતો હતો, હું તને 100 રૂપિયા મોકલાવું છું પણ 50 તું સાંજે પાછા આપે ને તો તને 100 આપું. સમજી ગયો. એટલે એ એટલા ક્રિટિકલ સિચ્યુએશનમાં હતા અને પછી પૈસા આવે તો કેવા સારા લાગે. એટલે અમે ત્યારે પૈસા કમાતા થઈ ગયા પણ અમને નહોતી ખબર કે આ જે સ્પીડ છે ને એ સ્પીડે પાછું રોકાઈ પણ જશે. પછી જ્યારે 2008માં જ્યારે મંદી આવી ને બજારમાં સર્કિટ લાગી કે જે અત્યારના સમયમાં એકદમ માર્કેટ ફોલ થાય છે, પણ ત્યારે તો તમે માનશો નહીં 2 દિવસમાં 20% બજાર તૂટ્યું હતું. સર્કિટ લાગી હતી કે આજે તમારી પાસે 100 રૂપિયા ને તો 80 ને બીજા દિવસે 60. આપણી પાસે બેકઅપ હતું જ નહીં કે શું થાય છે ને શું છે, એમ ઊભા જ રહી ગયા હતા. પણ ત્યારે એવું થઈ ગયું, એકદમ પેનિક થઈ ગયા કે હવે શું કરવાનું ના તે લોકોના પૈસાનું તો વિચારવાનું પછી હતું પણ આપણે આમાં શું ટકશું, કઈ રીતે આને મેનેજ કરશું. પણ ભગવાનની દયાથી આપણે એક રેન્ડમલી કે ભાઈ કોઈ બી ધંધો છે ત્યાં આફત હોય તો અવસર તો આવવાનો જ છે કે આપણે કીધું બીજો વિકલ્પ નથી તો આમાં ટકી રહ્યો અને મહેનત ચાલુ રાખો તો ટકી રહ્યા. જે ક્લાયન્ટો હોય એ ક્લાયન્ટો પોતે જ તે ભાઈ આ સ્ટોક વેચીને આ સ્ટોક લ્યો, આ સ્ટોક વેચીને આ સ્ટોક લ્યો. ને એવી રીતે 6-8 મહિના સ્ટ્રગલ ચાલ્યું અને પાછું ધીમે ધીમે એક સ્ટેબલ થવા માંડ્યા. શૈલેષભાઈ, મારા લાઈફની એક સ્થિતિ છે કે જ્યાં હું લોસ છે ને સહન ના કરી શકું. માત્ર સ્ટોક માર્કેટની વાત નથી, હું કોઈ પણ જગ્યાએ ખોટો રૂપિયો બગડતો હોય ને એ પણ સહન ના કરી શકું, અથવા તો મેં કોઈ પણ જગ્યાએ રૂપિયા વાપરી નાખ્યા ને એનું મને રિઝલ્ટ નથી મળ્યું તોય હું સહન ના કરી શકું. મારે શેર બજારની અંદર ઉતરવું હોય ને તો ઘણું બધું વિચારવું પડે. જો કે હું ઉતરેલો છું, હા બરોબર, બટ ઘણું બધું વિચારવું પડે બીકોઝ ઓફ એ લોસ હું પચાવી શકું એવી સ્થિતિમાં નથી. બરોબર છે. 50% લોકો એવા જ છે કે જે આ પચાવી ન શકે. આનું પાચન કઈ રીતે કરવું? બહુ સિમ્પલ છે. સ્ટોક માર્કેટમાં તમારે એવા જ પૈસા લગાવવા જોઈએ જે તમારે પૈસાની છે ને તમારા ટાઈમે જરૂર નથી. સ્ટોક માર્કેટ પૈસા આપે છે પણ એના ટાઈમે, એ તમારા ટાઈમે નથી આપતું. આ માનસિકતા હોય ને તો તમારે ગમે ત્યારે આવવું જોઈએ. ઓકે, તમે કીધું આ સટ્ટો નથી. સટ્ટો નથી. હું શ્યોર લખી દઉં તમને. કોઈ વ્યક્તિ કે તે સટ્ટો નથી. બેસો તમે કઈ રીતે સટ્ટો કહો છો? તમે સટ્ટો બનાવ્યો છે. સટ્ટો બનાવવા વાળા વ્યક્તિ પણ આ જ ફિલ્ડના છે કે જેમને અનેક લોસ લીધા છે અને પછી એવું કહે છે કે આ વસ્તુ ના કરાય. જો એ વ્યક્તિ જે કહે છે ને, એક દરેક માણસ છે ને એના વિચાર છે. આજે દર્શિતભાઈ જેટલું સ્પાઇસી ખાય છે ને એટલું હું નથી ખાઈ શકતો, તો આપણે એક ડિશિસ મગાવી છે તો તમે એવું કહી શકો કે યાર આ એકદમ ફીકું છે. ઓકે, તો હું જ્યારે એ પણ કહી શકું છું કે આ ખાવા લાયક પણ નથી, એકદમ તીખું છે, સ્પાઇસી છે. વસ્તુ તો એ જ છે, યસ, માર્કેટ એ જ છે. સમજી ગયો. તમે તમારી દ્રષ્ટિએ જોઉં છો, હું મારી દ્રષ્ટિએ જોઉં છું. જે તમને સટ્ટો લાગે છે ને એ મને ઓપોર્ચ્યુનિટી લાગે છે. અત્યારનું હું તમને રિસન્ટલી કહી દઉં, બજાર તૂટે છે, બધે આંકડા છે, તમારી પાસે આવ્યા છે કે 100 વ્યક્તિમાં 90 વ્યક્તિ પૈસા ગુમાવે છે, 10% પૈસા કમાય છે. તૂટેલો છું, રાઈટ. હવે અત્યારે તમે એમ વિચારતા છો કે SIP બંધ કરી દેવાય. યસ, અત્યારે ખરેખર ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી છે. મને નથી ખબર કેટલું નીચે જશે, પણ વસ્તુ સસ્તી થાય ત્યારે જ લેવાની હોય. તમારે બધાને છે ને ચાંદી 4 લાખે લેવી હતી ત્યારે 6 લાખ દેખાતા હતા, અત્યારે 2.5 લાખ રૂપિયા તમને 1 લાખ દેખાય છે. રિયાલિટી, આ રિયાલિટી આ છે. ઓકે, અને પછી દર્શિતભાઈ નીચે જઈને કહે છે સ્ટોક માર્કેટ સટ્ટો છે, આપણે 4 લાખે ચાંદી લીધી 2 લાખ થઈ ગયા છે. મતલબ અહીંયા થિંકિંગનો અભાવ છે કે હું એવું માનું છું કે માર્કેટ તૂટ્યું છે, બટ જે રિયલ ગેમર છે એ એવું માને છે કે માર્કેટ તૂટ્યું છે તો ખરીદીનો સમય છે. ઓકે, એ સીધી વસ્તુ છે. એક વસ્તુ તમે સમજો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે અત્યારે એના ભાવ ડાઉન છે,
તો સમય છે એ બંધ તો નથી થઈ જવાની ને. તો બજાર તૂટ્યું છે તો તમે એડવાન્સ ચાલી ગયા તો એ તમારો પ્રોબ્લેમ છે. ખરેખર તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા આવ્યા ત્યારે તમારી પાસે 100 રૂપિયા હતા તો તમે એના પાર્ટ બનાવ્યા હતા 25, 30, 50, 100 ના. તમે એક સાથે 100 ને 125 દોસ્તારને 5000 લગાવી દીધા હતા. એ તો તમારો પ્રોબ્લેમ છે ને. શૈલેષભાઈ સાચું કહેજો, માર્કેટ તૂટ્યું છે એટલા માટે આજના પોડકાસ્ટમાં રેડ ટી શર્ટ પહેરીને આવ્યો છું. હવે કોઇન્સિડન્સ થી ભાઈ બધું થઈ ગયું છે. બાકી ખરેખર તો હું તમને કહું ને કે રેડ ટી શર્ટ અત્યારે તો પહેરું ને તોય લોકો એમ કહેતા કે આને તો બજાર ટેન્શન આપે છે ને આ ટેન્શન આપે છે. સિરિયસલી આ બહુ મોટી વાત છે અને લોંગ વિઝનની વાત છે. ધીરજ છે ને, ધીરજ એના ફળ મીઠા હોય એવું હંમેશાથી કહેવામાં આવે છે. બટ ધીરજની પણ એક સીમા હોય. એ સીમાઓ ઘણા બધા લોકો ઓળંગી શકતા નથી. આ માઇન્ડસેટને કંટ્રોલ કઈ રીતે કરવું આ ગેમની અંદર આવવા માટે ને ટકવા માટે. તમે જે ધીરજની વાત કરો છો ને, મેં આની પહેલા તમને કીધું કે તમે એવા પૈસા લગાવો જે પૈસા તમને છે ને દુઃખ નહીં આપે. કદાચ વહેલા મોડા આવે ને તો તમને 100% મળશે પૈસા. હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું. આપણા પરિવારમાં કોઈ છોકરો હોય, તમારો ભત્રીજો હોય કે XYZ, એ છોકરો તમને એમ કહે કે પપ્પા મારા 99% આવવાના છે, એટલે તમે બધા ખુશખુશાલ થઈ જાઓ કે ભાઈ આપણો છોકરો 99 લાવવાનો છે, કાલે સવારે એનું રિઝલ્ટ છે. એના 98 આવે તો તમે ખુશ નહીં થાવ. 1% ક્યાં કપાણો, આપણે પેપર ખોલાવવું જોઈએ, ચેક કરો, એની માથાકૂટમાં હોય જાય તમે 98ની ખુશી નહીં મનાવી શકો. સાચી વાત છે. સ્ટોક માર્કેટમાં સેમ એવું છે. તમે જે પૈસા લગાવ્યા ને, તમે લગાવ્યા પહેલા વિચારી લીધું છે કે 10,000 રૂપિયા લગાવું છું, 2% રિટર્ન પ્રમાણે વાર્ષિક 24% આવવાના છે, એટલે 1,24,000 આવશે. 1,24,000 આવશે એટલે હું આ કરી દઈશ, આનું આ કરી દઈશ, આવવા તો દે. સાચી વાત છે. બજારમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને એ પહેલા તમે રિટર્નની આશા રાખો છો, રાખવી પણ જોઈએ, પણ કેલ્ક્યુલેટેડ રિટર્ન હોવું જોઈએ. તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને એક ક્વાર્ટર ખરાબ જાય છે, અદાણીનું એક ક્વાર્ટર ખરાબ જાય છે, તો તમે એને કેમ એવું બ્લેમ કરો છો કે કંપની ખરાબ છે? સાચી વાત. તમે અહીંયાથી કૂદીને અહીંયાથી કૂદીને અહીંયા, અને આખું વર્ષ ફેલ થઈ જાય છે, એનું રિટર્ન આપે જ છે. ઓકે, તમે ત્યાં નથી ટકી રહ્યા. તમે ચોમાસાની સિઝનમાં દર્શિતભાઈને રેનકોટનો ધંધો સારો ચાલે છે, હું દિવાળીએ રેનકોટનો ધંધો ચાલુ કરું છું, ચાલવાનો છે? ન ચાલે. તો હું એમ કહું રેનકોટનો ધંધો ખરાબ છે? હા, તમે કહેશો કારણ કે મારા ભાગમાં નથી આવ્યો. હા, સાચી. એમાં રોંગ શું હતું? મારી ધીરજ હતી ને. ધીરજ હતી. હું ખરેખર 8 મહિના ત્યાંથી ટક્યો હોત તો મને લાભ મળવાનો હતો. બસ એ જ પ્રોબ્લેમ આમાં છે. ઝેન્ઝીઓ છે એ નવા રોકાણકારો છે. તમે ઝેન્ઝીઓને જોવો છો. અમારામાં અઢળક ક્રેઝ છે સ્ટોક માર્કેટનો. અમારી બેઠકોની અંદર ચા પીતા પીતા, કોફી પીતા પીતા બધી જ જગ્યાએ એક જ વાત ચાલે છે, સ્ટોક માર્કેટ. નવા રોકાણકારોને, ઝેન્ઝીઓને જ્યારે તમારી પેઢી જોવે છે ત્યારે શું ફીલ કરે છે અને અમારામાં કેટલો દમ છે આ સ્ટોક માર્કેટમાં ટકવાનો? જો તમારામાં છે ને, બહુ ક્લિયર કહું ને, દમ તો છે. ખરેખર આ બજારને જે તમે કોવિડ પછી સમજો, કોવિડ પછી તમે લોકો એક વસ્તુ બહુ પરફેક્ટ રીતે સાબિત કરી છે કે જ્યારે વડીલો છે ને એવું કહેતા હતા સ્ટોક માર્કેટ સટ્ટો છે, અને એક લેવલે ઝેન્ઝી છોકરાઓએ સાબિત કર્યું છે એ સટ્ટો નથી, એ ખરેખર ઇન્વેસ્ટમેન્ટ છે. સારી કંપનીના તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારા પૈસા આવે છે. તમારી ધીરજ, તમારું રિસર્ચ, તમારું કેલ્ક્યુલેશન નથી તો તમારા ભાગમાં નથી આવતું. એટલે માની લો 10 ઝેન્ઝી અંદર એન્ટ્રી કરે છે ને, તો હું પાછો શ્યોર છું કે એમાંથી 5-7 સક્સેસ જાય જ છે. અત્યારે તમે માર્ક કરી લેજો, ઝેન્ઝી જેટલા જે બી યંગ જનરેશન છે ને, એને તમે પૂછશો ને શું બનવું છે, કોઈને ડોક્ટર, એન્જિનિયર કાંઈ નથી થવું, બધાને CA અને CFA જ થવું છે, બધાને ફંડ મેનેજર જ બનવું છે. કારણ એને ખબર પડી ગઈ છે કે પૈસા અહીંયા છે. એટલે એ તો ડિફરન્ટ છે અને અમને દેખાય છે કે ખરેખર આજે નહીં તો કાલે, કાલે નહીં તો 5 વર્ષ પછી આ ઇન્ડસ્ટ્રીને ઉજળી કરશે તો તમારી જનરેશન જ કરશે. તમારી વાત 100% સાચી કે અમારી જનરેશન ઉજળી કરશે, પણ અમારામાં છે ને ધીરજ નામનો શબ્દ નથી. સંબંધો હોય, લાઈફ હોય કે પછી સ્ટોક માર્કેટ હોય, ધીરજ નામનો શબ્દ અમને પસંદ નથી. આ અમારી રિયાલિટી છે. તો આ ધીરજ રાખવી છે ને એ અમારા માટે બહુ અઘરી વસ્તુ છે. કઈ રીતે રાખવી ભાઈ, કઈ રીતે? પણ ધીરજ તમને કહું ને, આ સ્ટોક માર્કેટ છે ને કોઈ કંઈ કહેવાનું જ નહીં. ઓકે, માર્કેટ સવાર 9:15 ચાલુ થાય ને 3:30 રિઝલ્ટ આપી જ દે છે. ધીરજ ઓટોમેટિક આવી જાય. જ્યારે તમારો માલ RMS માંથી કટ થઈ જાય ને એટલે તમને બીજી વાર ખબર પડે કે 9:15 એન્ટ્રી નહીં કરવાની, 5 મિનિટ બજારને સ્ટેબલ થવા દેવાનું. આ કોઈના કહેવાથી નહીં થાય. જ્યારે પોતાને જ્યારે પૈસા જાય ને, આ એક જ ફિલ્ડ એવી છે કે આમાં ઠોકર ખાવાથી આમ થાય કે એવું કાંઈ નથી. આમાં તો સીધી જ વસ્તુ છે. એક બહુ સારી વસ્તુ છે, મારા વોટ્સએપમાં આવ્યું હતું. સ્ટોક માર્કેટ છે ને એમાં તો ભૂલ થાય ને તો તમને ઘરે ખીજાય.
આમાં ભૂલ થાય ને તો બેંક બેલેન્સ સાફ થાય. સાચી એટલે તો એ વસ્તુ છે, યહાં પે લોસ હોને પે ડાંટતે નહીં, સીધા કાટતે હે. ઓકે. એટલે આ ધીરજ ઓટોમેટિક આવી જાય જો તમારી ઇન્ડસ્ટ્રીમાં ટકવું હોય તો, તમે એ રીતે એને ફોલો કરો તો. અમારામાં મને છે ને ફાઇનાન્સ રિલેટેડ ઘણા બધા ઇસ્યુ હતા કે એકવાર તમારી ઇન્કમ છે ને એ પ્રોસેસ થાય અને ધીમે ધીમે વધતી જાય, એમ ઘણા બધા ઇસ્યુ આવે. તો શરૂઆતની અંદર છે ને મારે એવું થતું કે ઇન્કમ આવે, ઇન્કમનો ફ્લો આવે તો હું વાપરી બહુ નાખતો, હું એને યુઝ બહુ કરતો મારી સ્કિલ્સમાં અથવા તો મારી પર્સનાલિટીની અંદર, શોર શરાબાની અંદર, ફોન્સની અંદર, ઇક્વિપમેન્ટ્સની અંદર, બધી જ અંદર. પછી મને મારા લાઈફની અંદર એક વ્યક્તિ આવ્યો જે મારી સાથે બેઝિકલી લો કરે છે. ત્યારે એમણે મને એવું કીધું કે આનું ઇન્વેસ્ટમેન્ટ થાય, અને સૌથી પહેલાં એસઆઈપી નામનો શબ્દ મારી સામે આવ્યો. પરફેક્ટ છે. દર મહિને હું એસઆઈપી કરું છું, બટ ઘણી બધી વખત એવું લાગે હું ફાયદો આ એસઆઈપી કરીને દર મહિને કપાઈ છે, આવતું કાંઈ નથી. અને એના કારણે ઘણી બધી વખત છે ને મને રાત્રે એવો વિચાર આવે કે આજ પૈસા કાઢી લઉં અને એને ક્યાંક બીજી જગ્યાએ રોકી દઉં. તો આવું મારી એકની સાથે જ થાય કે ખરેખર બધા સાથે? બધા સાથે થાય. એ તો માર્કેટ છે, એ તો તમને લલચાવે છે કે તમે નીકળી જાઓ, એટલે જે પેલા 10% શાંતિથી બેઠા છે ને એને ખીચામાં પૈસા આવી જાય. તમારી એક સાથે નહીં, બધા જ સાથે થાય. એ જ તમારી કસોટી છે, તમારી પરીક્ષા જે છે કે તમને લાલચ આપે છે. તમે એક વસ્તુ સમજી લેજો, જે તમને એવું દેખાય છે કે આ 1,000, 2,000, 5,000, 10,000 એસઆઈપી થી શું થાય છે, પણ તમને ખબર છે તમે કેટલું મોટું વટવૃક્ષ વાવો છો. એક તમે સિમ્પલ ભાષામાં તમને કોઈક વ્યક્તિને એમ કહો કે ભાઈ ખેતી કરવી છે, તો તમે એમ કહો કે ભાઈ આ વસ્તુ વાવી દે, કાલામાં આવી જશે ને પરમ દિવસે વેચાઈ જશે, તો તમે કરો ને. ચંદનનું ઝાડ પાકતા કેટલી વાર લાગે? બહુ વર્ષો લાગે. પૈસા કેવા આવે? ગજબ. બસ એસઆઈપી એવું જ છે. અત્યારની જે પરિસ્થિતિ છે ને શૈલેષભાઈ, એ પરિસ્થિતિમાં છે ને અઢળક લોકો ભવિષ્યવાણીઓ કરે છે. જેને ભવિષ્યવાણી કરવાની ખબર નથી પડતી એ લોકોય ચાર ટપરીએ બેઠા બેઠા એ વાતો કરે છે કે જો ટ્રમ્પે આમ કરી નાખ્યું ને એટલે માર્કેટ આમ, ટ્રમ્પે આમ કરી નાખ્યું ને એટલે માર્કેટ આમ. ખરેખર એનું પોતાનું કોઈ રોકાણ નથી હોતું. તો આવી ભવિષ્યવાણીઓ ઉપર કેટલો વિશ્વાસ રાખવો, અને લોકોમાં જે વાતચીતો હાલે છે હાલના યુદ્ધને લઈને અથવા તો કરંટ અફેર્સને લઈને, એની શેર બજાર ઉપર શું અસર છે, હકીકત અસર શું છે, એ જાણવું છે. જો હકીકત અસરમાં તો અત્યારનો જે સિચ્યુએશન છે ને, ખરેખર સિચ્યુએશન બહુ ખરાબ છે, પણ એનો મતલબ એવો પણ નથી કે તમે બજારમાંથી દૂર વહી જાઓ. બજારમાં આજે સારી કંપની છે, જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, જે ખરેખર એના વગર જીવવું શક્ય નથી. ફરી એકવાર કહું કે એવી કંપની છે કે જેના વગર જીવવું શક્ય નથી, એવી કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો શું વાંધો છે? આજે તમે એમ કીધું કે તમે એક સમયે પૈસા કમાતા હતા, ત્યારે તમે શું શરાબામાં પૈસા વાપરી નાખતા હતા. તો એનાથી બેટર તમને ભલે નહીં જેવું રિટર્ન આપતું હોય ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય તો કામ આવે કે નહીં? સાચી વાત છે. તો સેમ બજારમાં એવું છે કે તમે રિટર્નની લાલચ નહીં કરો. બજારમાં એવી જગ્યાએ એવા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરો, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે રિટર્ન આપશે આપશે ને આપશે. આ યુદ્ધ રોજ ચાલશે? સાચી વાત, નહીં ચાલે. આનો અંત તો છે ને, 4, 6 મહિના, વર્ષ, 2 વર્ષ તો રિટર્ન તો આપવાનું જ છે. ઓકે. તો ત્યારે તમારે એક જ વસ્તુ વિચારવાની છે, તમે જે પૈસા લગાવો છો ને એ પૈસા આજે નહીં તો કાલે એમાં જોડાઈને જ આવવાના છે. આ માઇન્ડસેટ રાખો ને તો જ. બાકી અત્યારે તમે એમ કહો કે ભાઈ મને એવું લાગે છે 15 દિવસમાં યુદ્ધ બંધ થઈ જશે અને 20 દિવસમાં બજાર રિટર્ન થઈ જશે ને આવતા મહિને તો આપણે છે ને લગભગ પૈસા જ પૈસા થઈ જવાના, તો એવો ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા. ઓકે. 19 વર્ષથી આ ફિલ્ડનો અનુભવ છે તમને, તો ઘણા બધા ખાસા ફેરફારો થયા હશે. આ દેશની અંદર ઘણા બધા ફેરફારો થયા છે, ડેવલપમેન્ટ થયું છે. એ પછી હરેક ક્ષેત્રની અંદર હોય. શેર બજારને લઈને ભૂતકાળ કેવો હતો, વર્તમાન કેવું છે અને ભવિષ્ય કેવું જોવો છો? આ તો મારી પહેલા તમે જે પોડકાસ્ટની શરૂઆતમાં જ કીધું કે એક માણસે 1992માં હર્ષદ મહેતાએ કીધું હતું કે શેર બજાર આ છે, એણે કીધું હતું ઇન્ડિયા પે પૈસા લગા દો. હજી આપણો સમય આવવાનો જ બાકી છે. ઓકે. આ એક અવસર છે, જો તમે એન્ટ્રી કરતા હોય ને તો એક અવસર છે. ઓકે. હવે તમે તરવા જતા જ નથી ને બહાર ઊભા ઊભા જેમ કહેશો પાણી બહુ ઠંડુ છે ને બહુ ઊંડું છે તો તમે વાતો જ કરો. પણ તમારે હર્ષદ મહેતાના ડાયલોગ વાળો રિસ્ક હે તો ઇશ્ક હે, પણ સાવ એમાંય નહીં, પણ તમારી કેપેસિટી પ્રમાણે તમારે આવવું તો પડશે જ. તમે પોતે, હું તમને એક એક્ઝામ્પલ સમજાવું, તમે ભવિષ્યની વાત કરો છો, તમે કેટલા વર્ષ મહેનત કરશો? 5, 10, 15, 25? તમારી કરતાં તો અમારા જનરેશનની કેપેસિટી બહુ ઓછી છે. મારા ફાધરની એની કેપેસિટી એની કરતાં મારી ઓછી, મારી કરતાં તમારી ઓછી છે. ડ્રીમ તમારા મારી કરતાં વધારે છે, તો તમારે કંઈક તો એવું ઊભું કરવું પડશે ને. સાચી વાત. તો એનો રસ્તો આ જ છે.
તમે ક્યાંય પણ પૈસા લગાવો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૈસા અહીંયા જ આવશે. ગમે ત્યાં પૈસા લગાવો. આ એક જ જગ્યા એવી છે કે તમને ઓપન પ્લેટફોર્મ છે, ઓપન ચાન્સ છે, તમારે જે કરવું એ કરો. પણ પૈસા તો આમાં લગાવવા જ પડશે. આજે કાલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા જ માણસોને ખબર છે, પણ હાથમાં નથી આવતું ને એટલે આપણે એમ કે જે ખરાબ છે. હું ડૉક્ટર ન બન્યો નથી, એ સાયન્સ લેવાય જ નહીં યાર. ડૉક્ટરને કેટલું હેડ, ભાઈ તું નથી બન્યો એટલે લાગે છે. તું કોમર્સ વાળો હતો ને એટલે આર્ટ્સ વાળો પછી કોમર્સ વાળા ઉપર બ્લેમ કરે. કોમર્સ લેવાય જ નહીં યાર, એમાં બહુ ભાઈ આપણા લાયક નથી ને એટલે એમ સ્વીકારી લે ને ભાઈ કે ભાઈ આપણે એમાં સક્સેસ નહોતા ને એટલે એ ફિલ્ડના શું કામ બદનામ કરો છો? ભાઈ ડર છે. ડર કઈ વાતનો છે ખબર છે? અમારી જનરેશનની અંદર હું ઘણા બધા લોકોને કાઉન્સેલિંગ કરું છું, ડિપ્રેશનમાંથી બહાર લાવું છું. તો એવું નથી કે ખાલી પ્રેમમાં તૂટેલા લોકોને જ કાઉન્સેલિંગની જરૂર પડે, શેરમાં તૂટેલા લોકોને પણ કાઉન્સેલિંગ વધારે જરૂર પડે. વધારે જરૂર પડે. છેલ્લા 1 વર્ષની અંદર એવા 3 થી 4 કેસ મારી સામે આવ્યા છે. એજ મારી જેટલી જ છે અને રોકાણ એજ કરતા લિમિટ બારું થઈ ગયું છે. ગામ પાસેથી લઈને અલગ અલગ જગ્યાએ માસી, માસા, ફઈ, ફુવા બધાય પાસે લઈને રોકાણ કરી દીધું છે અને પછી કોઈ એક વ્યક્તિ બધું જ લઈ અને ઉઠામણું કરી ગયું છે. આના કારણે છે ને અમારી જનરેશનના જે લોકો છે ને બહુ તૂટે છે. તમે જે કીધું ને 100% સાચી વાત છે કે આ સટ્ટો નથી. પણ અમે એને સટ્ટો શું કામ સમજી બેઠા છે? કારણ કે આવા લોકોએ અમને ક્યાંક ને ક્યાંક રંગ દેખાડી દીધો છે. એના હિસાબે તમને સટ્ટો લાગે. યસ, આ બાબત છે ને બહુ અઘરી છે અમારા માટે. આને કઈ રીતે જોવો છો? હું તમને સાચું કહું ને, આ ફિલ્ડ એવી છે કે સૌથી પહેલા તો તમે, આપણે કોઈનું નામ નહીં, તમે જેમ કીધું ને, કોઈ બી માણસ આવી રીતે અનાપ શનાપ રીતે ફસાણા હશે ને એને પૂછજો, એનું રિસર્ચ કરજો. છેલ્લે તમને સ્ટોરીમાં શું જાણવા મળશે? એક તો લાલચ. ઓકે. બીજા નંબરમાં એણે છે ને જાતે કંઈ જ નહીં કર્યું હોય. મામા, માસી, ફઈ, કાકા, પાપા, જેની પાસે જે પૈસા મળે લઈને સીધા પાસવન જ કર્યા છે. ભાઈ તમારે ગાડી ચલાવવી છે તો તમે તમારી ગાડી ચલાવો ને. સાચી વાત છે. તમે બીજાને પૈસા શું કામ આપો છો? મને નથી ખબર રાઈટ છો કે રોંગ છો, પણ મારી દ્રષ્ટિએ મને એટલી ખબર પડે, આપણા પૈસાના આપણે માલિક હોવા જોઈએ. તમારી પાસે પૈસા હોય તો તમે મને એમ કહો કે શૈલેષભાઈ આ પૈસા તમે તમારા એકાઉન્ટ્સમાં રાખો, એમાંથી જે ઇન્ટરેસ્ટ આવે ને ઇન્ટરેસ્ટ મને આપી દેજો. હું એમ કહી દઈશ કે સારું આપી દઈશ. તમે આપો ખરા કે તમારા એકાઉન્ટમાં રાખો? મારા એકાઉન્ટમાં રાખો. બસ આમાં એવું જ છે. મારે એક બેંકમાં એકાઉન્ટ છે, એ બેંકમાં છે ને દર મહિને 2% ફિક્સ ઇન્ટરેસ્ટ આપે છે. લાવો તમારા લાખ રૂપિયા મને આપી દો, હું તમને 2% દર મહિને ઇન્ટરેસ્ટ આપી દઈશ. તો તમારે તમારા વાર્ષિક 7% FD કરવી જોઈએ, દર મહિને 2%ના લોભમાં મારી સાથે કામ કરવું જોઈએ. FD કરવી જોઈએ. બસ એ તમે જે કહો છો ને ડિપ્રેશનમાં જાય, એ 12%, એ 12 મહિને 2%ના લોભે આવ્યા હતા. મારા એકાઉન્ટમાં ખરેખર બેલેન્સ જ નથી. મને આમાં છે ને ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનનો અભાવ લાગે. એજ્યુકેશનનો અભાવ નથી, માહોલ છે, દેખાદેખી છે. એજ્યુકેશન તો બધાને ખબર જ છે. બટ મારું થિંકિંગ ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે જેવી રીતે આપણને બાળપણથી હરેક ધોરણની અંદર જે સબ્જેક્ટ ભણાવવામાં આવ્યા ને, એમાં કદાચ આવો એકાદો સબ્જેક્ટ ફાઇનાન્સ રિલેટેડ જો ઇન્ક્લુડ હોત કે જેમાં અમને છે ને ખાલી પૂરતી માહિતી આપવામાં આવી છે કે સેબી હોય, આ રીતનું ચાલતું હોય, આ રીતે શેર્સ થતા હોય, પણ એની ડીપલી જો ઇન્ફોર્મેશન કે માહિતી અમારા એક્ઝામિનેશનમાં જ હોત તો અત્યારે કદાચ અમે જે મૂવ કરી રહ્યા છીએ ને એમાં કાંઈક ને કાંઈક બદલાવ હોત અથવા તો ઇમ્પ્રુવમેન્ટ હોત, એવું મારું માનવું છે. તો તમે એવું માનો છો કે એજ્યુકેશનની અંદર આ સેગમેન્ટનું કંઈક અલગ મહત્વ હોવું જોઈએ? હોવું જોઈએ. હું ના નથી પડતો, પણ હું એને એવું પણ કહું છું. તમને શું લાગે મારું ક્વોલિફિકેશન શું હશે? શું હશે? કેટલું છે? તમે એવું જે ભારપૂર્વક પૂછ્યું છે, જો હું તમને બહુ સ્પષ્ટપણે બુકમાં હોવું જ જોઈએ તો શું હોવું જોઈએ? હું પર્સનાલિટીથી જજ કરવાવાળો વ્યક્તિ તો નથી, બટ તમે જે રીતે મને આન્સર કરી રહ્યા છો ને એ મુજબ તમે કાં તો ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ તો હોવા જ જોઈએ. મને 10મા ધોરણ પછી શિક્ષકો એવું કીધું હતું તને ભણાવવા માટેની અમારી પાસે કેપેસિટી નથી, એટલે તું ઘરે રહે. એટલો બધો હોશિયાર હતો ભણવામાં કે સ્કૂલમાંથી પ્રિન્સિપલે કીધું કે આને હવે ઘરે રાખો, અમારી પાસે આને ભણાવવા માટે ટીચર નથી. એકચ્યુઅલી તમે કેટલું એજ્યુકેશન લીધેલું છે? હું 10માં ફેલ છું તમને કહું ને. ઓકે. અને પછી મેં કોઈ એક્સ્ટ્રા ટ્રાય કરી જ નથી, કીધું આપણા માટે પોસિબલ નથી. ઓકે. પણ અનુભવ છે ને એ સૌથી મોટી વાત છે. એ અનુભવ થઈ ગયા પછી એ જ સેગમેન્ટની અંદર આગળ વધવું એ ઘણાના મતે મૂર્ખામી હોઈ શકે અને ઘણાના મતે સક્સેસનું કારણ હોઈ શકે.
તમે કયો રસ્તો પસંદ કરો, બસ એ અને તમારે અમારે કયો જોવાનું રસ્તો પસંદ કરવો જોઈએ એ તમે મને કહો. એટલે મેં તમને કીધું ને એવું કે હું એજ્યુકેશન ને એવું નથી કહેતો કે એજ્યુકેશન વગર બધું ચાલે છે. અત્યારે તો 100% એજ્યુકેશનની જરૂર છે, પણ એજ્યુકેશન તો અત્યારે તમે એઆઈ ઉપર જાઓ ને, શું નથી મળતું. તમારે તમને 2 GB ડેટા આપે છે. 2 GB ડેટા આપે છે એનો તમારે કેમ ઉપયોગ કરવો એ તમારે વિચારવાનું છે. તમે IPL પણ જોઈ શકો, યુટ્યુબ પર તારક મહેતા પણ જોઈ શકો, અને યુટ્યુબ પર સારા પોડકાસ્ટ પણ જોઈ શકો. વસ્તુ એ જ છે. તો એજ્યુકેશન કેવું છે, તમે જો મનમાં ધારો ને એ દરેક વસ્તુ સક્સેસ જ છે, દરેક વસ્તુ થઈ શકે છે, પણ તમારે વિચારવું પડે. હવે કોઈક વ્યક્તિ એમ કહેશે દર્શિતભાઈના પોડકાસ્ટ છે, આ તે છે, મારે બસ હોસ્ટ થઈ જાવ છે ને પોડકાસ્ટ. બપોર પછી પૂછશો ને કે મેં શેર બજારનું ચાલુ કરી દીધું ને, 6 વાગે પાછો એમ કહેશે કે આપણે ઓનલાઈનનું ચાલુ કરી દીધું ને. એમ નહીં થાય, પકડી રાખો. અમારી જે જનરેશન છે ને, અમારામાં એઆઈનો ખૂબ જ ક્રેઝ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અમારા મગજની અંદર કે અમારા જીવનની અંદર પોતાનું એક અલગ યોગદાન ઊભું કર્યું છે. શેર બજારને લઈને પણ અમે ખાસો એવો ભરોસો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર, એઆઈ ઉપર મૂકી રહ્યા છીએ. એવા ઘણા બધા એઆઈ બોટ છે, એ પછી ફેક હોય કે ઓર્ગેનિક હોય, બટ છે કે જેની ઉપર અમારી જનરેશન છે એ શેર બજારને લઈને ભરોસો મૂકતી થઈ છે. તો આ કેટલા હદે યોગ્ય છે અને આ કરવું જોઈએ કે નહીં? હું તો એની સાથે 100% સહેમત છું. જ્યાં સુધી તમે ટેકનોલોજી નહીં અપનાવો ત્યાં સુધી સક્સેસ નહીં જાઓ. હું તમને સમજાવું. તમારા પપ્પા આજથી 5, 15, 25 વર્ષ પહેલાં કંઈ પણ કામ હોય તો ટેલિફોન નહોતો ત્યારે આપણે ટપાલ વ્યવહાર ચાલતો હતો. અત્યારે ટપાલ વ્યવહાર ચાલે નહીં. તમે એમ કહો મારો ફોન નથી લેવો, ચાલે. તમે એમ કહો મારા ફોનમાં મારે વોટ્સએપ નથી રાખવું, ચાલે. બધી ટેકનોલોજી જ છે, એ અપનાવવી પડશે. ઓકે. હવે તમે એને કઈ રીતે યુઝ કરો છો એ તમારા ઉપર છે. એમાં સારું ખરાબ બંને છે. બધા સાચાય નથી ને બધાય ખોટાય નથી, પણ ટેકનોલોજી તો એક ઇન્ડસ્ટ્રીનો પાર્ટ છે ને એની સાથે તમારે દોડવું જ પડશે જો તમારે સક્સેસ જવું હોય તો. આવનારા સમયની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ શેર બજારની અંદર કેટલું ડીપલી પોતાનું યોગદાન આપી શકે છે, અને તમને શું લાગે છે કે શું બદલાવ આવશે શેર બજારમાં? આ એક નવા પ્લેયરો માટે છે ને બહુ સારી વસ્તુ કહેવાય કે કદાચ મારે અહીંયા પહોંચતા 19 વર્ષ થયા, કદાચ દર્શિતભાઈ એઆઈનો રાઈટ ઉપયોગ કરે 2 વર્ષમાં પણ પહોંચે છે. બસ એટલો જ ફરક છે. મારે 19 વર્ષ એટલા માટે થયા કે મને આ પ્લેટફોર્મ નહોતું મળ્યું એઆઈ નામનું, કે મને આટલું ફાસ્ટ કામ નહોતું થતું. અત્યારે એઆઈ કરી બતાવે છે. ઓકે. એટલે એ તો બહુ મહત્વનો રોલ છે એનો. તો શેર બજારને લઈને મારે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું અને જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ એવું વિચાર્યું કે નહીં, આપણે જે વસ્તુ કમાણા છીએ આપણે ગામ પાસે જ નથી લેવા, પણ આપણે જે કમાણા છીએ એને આપણે શેર બજારની અંદર રોકવા છે, ત્યારે આ એલ્ગો નામનો શબ્દ છે ને વારે ઘડી આવ્યો. મને હજી નથી ખબર કે એનો રોલ શું છે અને એનું મહત્વ શું છે, અને ખાસ કરીને ઘણા બધા લોકો એનાથી ભડકી જાય. એનું કારણ શું? બહુ પરફેક્ટ સવાલ પૂછ્યો છે. આજકાલના જેનજી છોકરાઓને છે ને સૌથી પહેલાં તો ટાઈમ નથી આપવો, સમયનો બહુ અભાવ છે, એ બહુ બિઝી વ્યક્તિ છે. બીજું ઇમોશન, ધીરજ. આ બધી જ વસ્તુનું જો એક સર્વે કરીને એક નિચોડ આવ્યું હોય ને તો એ અલગો છે. તમારી પાસે સમયનો અભાવ છે, રિસ્ક મેનેજમેન્ટ નથી, તમારે પ્રોપર વેલ્થ મેનેજમેન્ટ માટે જો તમારે આપણે દેશી ભાષામાં કહીએ કે તમારી પાસે બહુ શિડ્યુલ બિઝી છે તો તમે સેક્રેટરી રાખો કે તમે મેનેજર રાખો કે ભાઈ એ તમારો શિડ્યુલ બનાવી દે ને કે સાહેબ આ ટાઈમે તમારે આ કરવાનું છે, આનું આમ છે, તો તમારી પ્રોપર ચાલે. સેમ એ જ રીતે તમે તમારો વર્કનો આખો જ ફ્લો એલ્ગોને આપો, એ તમારા વતી કામ કરશે. ઇમોશન લેસ. તમે એક એક્ઝામ્પલ સાથે સમજાવો. મુન્નાભાઈ MBBS પિક્ચરમાં ડોક્ટર અસ્થાનાએ કીધું હતું કે એ એની છોકરીનું ઓપરેશન નહીં કરે, હાથ ધ્રુજશે. જ્યારે તમે કોઈ સ્ટોકમાં એન્ટ્રી કરો છો તો એમાં થોડાક લોસે બહાર આવવાનું છે, થોડાક પ્રોફિટે બહાર આવવાનું છે. એ તમે જે તે સમયે ડિસિઝન પરફેક્ટ હતું, પણ એક કન્ડિશનમાં તમે ડિસિઝન નહીં લઈ શકો તો ત્યારે અલ્ગો તમને કામ આપશે. ઓકે. તો તમે જે પ્રમાણે કીધું એ તો એક સારી વસ્તુ થઈ. 100% સારી વસ્તુ છે. તો લોકો ભડકે છે કેમ? ભડકવામાં 2-3 વસ્તુ છે કે તમે એને કમાન્ડ આપો એ રીતે છે કે આજે બીજા એક્ઝામ્પલ સાથે સમજાવું કે તમે મર્સિડીઝ કાર લ્યો છો તો મર્સિડીઝ કારમાં એવું લખેલું છે કે અમુક સેકન્ડમાં 100ની સ્પીડે જાય, 200ની સ્પીડે જાય. સામે દિવાલ છે ને તમે લીવર આપી દો તો શું થાય? તો તમે બહાર ભડકાવશો એવું? મર્સિડીઝ લેવાય જ નહીં યાર. આપણે વેગેનર હોત ને તો ધીમે ધીમે ત્યાં ભટકાય ત્યાં સુધી બ્રેક મારી દે. આ મર્સિડીઝ તો યાર સેકન્ડોમાં ચાલી ગઈ. એ એક ફેસિલિટીનો પાર્ટ છે, પણ ક્યાં એક્સિલેટર આપવું, ક્યાં ચલાવવી એ તમારા ઉપર કંટ્રોલ હોવું જોઈએ. એલ્ગો સેમ એવું છે. તમે જે કમાન્ડ આપ્યા છે એ જ કર્યું છે, તમે એલ્ગો ઉપર બ્લેમ નહીં કરો. ઓકે.
માની લો કે અત્યારે 10 કરોડ લોકો શેર બજાર કરે છે, કાલ સવારે 20 કરોડ લોકો એ કરતા થાય, એની પછી 30 કરોડ લોકો આ વસ્તુ કરતા થાય, તો આમાં તો કોમ્પિટિશન જેવું કંઈ આવતું નથી, છે જ બટ નહીં. એની શેર બજાર ઉપર કોઈ અસર પડે ખરા? મજા છે. શેર બજાર સવારમાં ચાલુ થાય ને ત્યારે તમને કે લેવાની પણ છૂટ છે ને વેચવાની પણ છૂટ છે. તમને જાણીને નવાઈ લાગશે, દરેક હાઈ ભાવે તમે લ્યો છો તો કોઈક વેચે છે, હમ. તમે વેચો છો તો કોઈક લે છે. એક્સચેન્જ જ છે. તમને જે વસ્તુ ખરાબ દેખાય છે કોઈકને સારી દેખાય છે. હમ. આજની તારીખમાં પણ તમે શેર્સ વેચો છો તો કોઈક લે છે. સાચી વાત છે. આજે આપણે વિચારી લીધું કે બજાર બહુ તૂટી ગયું, તમે માલ વેચો તો કોકે જ લીધો છે ને. જ્યારે તમે એમ કીધું કે મને બહુ પૈસા મળે છે, મારે વેચી દેવું છે, કોકને સારું લાગે છે, કોઈકે તો લીધું ને. 90% લોકો શેર બજારમાં લોસ કરે છે, આવી એક વાત સતત ને સતત માર્કેટમાં ચાલતી રહી છે. મને છે ને ઘણીવાર એવું લાગે છે કે ના એટલું બધું તો લોસ નહીં કરતા હોય, બટ અમુક વાતો સંતાડીને રાખવામાં આવતી હશે. જે પ્રોફિટ કરે છે ક્યારેય બહાર જ નહીં આવતા હોય. તો આવું હોઈ શકે ખરા કે એક માન્યતા છે એ ચોખ્ખી છે કે 90% લોકો તો લોસ કરે જ છે? બની શકે એમાં 92-95 પણ થઈ શકે. કારણ કે જે પૈસા કમાય છે ને એ ક્યાંય બોલતા જ નથી. ઓકે. જે તોડે છે ને જે પેલું કરે છે ને એ લોકો જ માર્કેટિંગ કરે છે. મેં તમને હમણાં કીધું કે માર્કેટ છે ને તમને આફત સમજો તો આફત ને અવસર સમજો તો અવસર, એ તમને બંને રીતે ઓપોર્ચ્યુનિટી આપે છે. હવે તમારે કઈ રીતે લેવાનું તમારે વિચારવાનું છે. તમે જેવું કીધું કે 90-95%, તમે 1 રૂપિયામાંથી 10 રૂપિયા કમાવશો ને તો તમે તમારા ગ્રુપમાં બધાને કહી દેશો કે માર્કેટમાં મેં કાલ આવી રીતે કર્યું તો તમે બધા જ આવું કરજો, અને તોડશો ને તો તમે બધાને કહી આ કરતા જ નહીં, આ બંધ થઈ. બહુ શાંતિથી જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને એ ક્યારેય નથી કહેતા. ઓકે. એ એના વિઝન પ્રમાણે ચાલે છે, લોંગ જર્ની જ ચલાવે છે અને 100% એમાં સક્સેસ જાય છે. ઓકે. શેર બજારને લઈને મારે તમારી પાસેથી જે પણ કાંઈ મારા એવા સવાલો હતા ને એ મેં પૂછી લીધા. હવે મારે લિટરલી એ જાણવું છે કે શૈલેષભાઈ પદમાણી પોતે શેર બજારની અંદર કઈ રીતે કામ કરે છે? મારું પોતાનું ડિમેટ જ નથી, મારો 1 રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ જ નથી. તો કઈ રીતે? હું લોકોને સર્વિસ આપું છું. ઓકે. આ સર્વિસ શું છે? આ સર્વિસ છે મારું અલ્ગો પ્લેટફોર્મ છે. એઝ એ હું મારી જર્ની મેં ચાલુ કરી હતી બ્રોકિંગ ફર્મથી. બ્રોકિંગ ફર્મમાં તમે શેર્સ લ્યો, તમે કહ્યું મારે લઈ દેવાના, તમે કહ્યું મારે વેચી દેવાના, તમારું જે પ્રોફિટ લોસ જે બી હોય પણ મને એક મારા બ્રોકિંગ કમિશન આવ્યા કરતું હતું. પણ પછી મારા ફાધરે મને જેવું કીધું કે ભાઈ તું જે કમિશન તો સારું કમાય છે પણ તું કંઈક એવી વ્યવસ્થા ઊભી કર કે તારે ત્યાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ પણ કંઈક સારા પૈસા કમાય તો તારું લાંબુ ચાલશે. તો એના પાર્ટ ઉપર મેં રિસર્ચ કરતાં મેં મારા ટૂંકા એજ્યુકેશનને હિસાબે મારી પાસે જેટલું સર્વે થઈ શક્યું એટલું કરીને એક નિચોડ એવું આવ્યો કે અત્યારે અમે અલ્ગો ટ્રેડિંગ કરાવીએ છીએ. તો અલ્ગો ટ્રેડિંગમાં કેવું છે, એક તો ઇમોશન નહીં હોય, એક રિસ્ક મેનેજમેન્ટ હોય, એક ટાઈમ તમારે નથી આપવાનો. તો એનાથી કંઈક અંશે લોકો એની કેપેસિટી પ્રમાણે સારું એવું અર્ન કરે છે કે અમે પણ હેપી છીએ, અમારા ક્લાયન્ટો પણ એમાં હેપી છે. ઓકે. ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ આ બંને વચ્ચેનો ગેપ શું છે? ટ્રેડિંગ એટલે એવી વસ્તુ છે કે આજે 10માની એક્ઝામ પૂરી થઈ અને કાલે તમારે 12મું પતાવી દેવું છે, કોલેજે પતાવી દેવું છે, માસ્ટર ડિગ્રી લઈ લેવી છે. 1 વર્ષમાં બધું જ કરી લેવું છે. ઇન્વેસ્ટમેન્ટ એવું છે કે 10મું પૂરું થયું પછી 11મું પણ કરવું પડે, 12મું પણ કરવું પડે, અને કોલેજના 3 વર્ષ પણ કરવા પડે. 5 વર્ષની જર્ની એ ઇન્વેસ્ટમેન્ટ છે. અને 1 જ વર્ષમાં કોલેજે પતાવી દેવી છે અને 12મું પતાવી દેવું છે, એ ટ્રેડિંગ છે. હું તૈયાર છું મારા રૂપિયાનું રોકાણ કરવા માટે, હું તૈયાર છું ધીરજ રાખવા માટે, હું તૈયાર છું લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. શૈલેષભાઈ પદમાણી મને કઈ રીતે હેલ્પ કરશે? તમારે જે વિઝનથી તમે 1 લાખ રૂપિયા તમે લગાવો છો તો સૌથી પહેલા તમારે મને એ કહેવાનું છે કે 1 લાખ રૂપિયા મારી પહેલા તમારી પાસે શું ઓપ્શન હતો? FD નો હતો, મ્યુચ્યુઅલ ફંડનો હતો, શું ઓપ્શન હતો? તમારી પાસે FD હતું તો તમારી પાસે સિમ્પલ વસ્તુ છે કે FD હતું તો 7-8% વધારે વાર્ષિક રિટર્ન નથી આવવાનું. તમે એમાં સેટિસ્ફાઈ હતા તો શૈલેષભાઈ તમને 10% વાર્ષિક રિટર્ન આવે ને એવો જ પ્રોગ્રામ સેટ કરીને આપશે. ઓકે. અને આના માટે મારે કરવાનું શું? તમારું જ ડિમેટ છે, કંઈ જ નથી કરવાનું. તમારા જ ડિમેટમાં મારું જે ટેકનોલોજી છે એ કનેક્ટ થઈ જશે ને મારા તમારે કંઈ નથી કરવાનું. તમારા ફોનમાં ટાઈમ હોય તો જોજો, મારું જે એલ્ગો છે એ કામ કરશે. મતલબ મારા રૂપિયા મારે શૈલેષભાઈ નથી આપવાના? બિલકુલ નહીં, ક્યારેય આપવાય નહીં જોઈએ. શૈલેષભાઈ ને કોઈને નહીં. કદાચ કોઈને ખરાબ લાગે મને નથી ખબર, પણ હું બહુ સાચું કહેવા વાળો માણસ છું એટલે લોકોને નથી ગમતો. એટલે મને એ ટેન્શન તો નહીં રહી કે મારા રૂપિયા શૈલેષભાઈ પાસે છે. બેઝિકલી આ ટેન્શન એટલા માટે હમણાં છે ને, આ તો જાહેર પોડકાસ્ટની બાબત છે પણ ઇમોશન્સમાં આવીને મેં રૂપિયા ગુમાવ્યા છે. બરાબર. બહુ સિરિયસ વાત છે કે ઇમોશન્સમાં આવીને
મેં રૂપિયા ગુમાવ્યા છે. એટલે હવે મારા રૂપિયાને મારે કોઈ ઉપર વિશ્વાસ રાખીને રોકવા હોય અથવા તો કોઈને આપવા હોય ને તો દર્શિત કુરાટ 100 વાર વિચાર કરશે. હા, 100%. એટલે મને એ વસ્તુની ખુશી છે કે મારે તમને રૂપિયા નથી આપવા. અને હું તો તમને કહું ને કે તમે નહીં કે કોઈ પણ ઇન્વેસ્ટરને એના પૈસા એની પાસે જ રાખવા જોઈએ, એના ડિમેટમાં જોવા જોઈએ. ઓકે. આજે તમે લોસ કરો કે પ્રોફિટ કરો એ મેટર જ નથી. કારણ કે ઘણીવાર એવું થાય છે, હજારો કિસ્સા મારા પાસે એવા આવેલા છે કે આજે દર્શિત કોરાટે શૈલેષભાઈને 1 લાખ રૂપિયા આપ્યા હતા. દર્શિત કોરાટે સારો સ્ટોક લીધો છે. દર્શિત કોરાટના મનમાં એમ જ છે કે એનો સ્ટોક લીધેલો છે ને 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા થઈ ગયો છે. પણ શૈલેષભાઈએ ટ્રેડિંગ કરીને બધા જ શેર્સ વેચી નાખેલા છે. દર્શિત કોરાટના 1 લાખ ને 10 લાખ રૂપિયા થાય છે. એ એમ કહે છે કે સ્ટોક વેચવાનો છે. ત્યારે હું મારું નાટક ચાલુ કરું છું, આપું છું, કરું છું, કરાવું છું. શું કામ એવું કરો છો? તમે તમારા પૈસાના માલિક છો. તમે તમારા જ એકાઉન્ટમાં કરો ને કામ. પ્રોફિટ લોસ જે બી થાય તમે તમારા પૈસાના માલિક બનો, ગુલામ નહીં બનો. મારે છે ને એક મોટો ભાઈ જોતો છે કે જે મને સલાહ આપે, મને સહકાર આપે. કાલ સવારે હું તમે કીધું એ પ્રમાણે કરી દઈશ બધું. મારા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી દઈશ. શૈલેષભાઈ મારા મોટા ભાઈ બનશે ખરા? 100% બનશે. પણ હું મોટો ભાઈ બનીને કોઈ તમારા ઉપર ઉપકાર નથી કરવાનો. શૈલેષભાઈ તો તમને ખાલી આંગળી ચિંધ્યાનું પૂન છે કે એમાં બહુ ટેકનિકલ રીતે તમે જોવા જાવ ને દર્શિતભાઈ, તો એમાં એવું રોકેટ સાયન્સ નથી. ડિસિપ્લિનના પૈસા છે. મારે મારા ખીચામાં જ નથી આપવાના. ઓકે. સારી કંપની રિસર્ચ કરીને સારી કંપનીમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, એમાંથી પૈસા તમારે મેળવવાના છે. આજે તમે એમ કહો છો કે શૈલેષભાઈ મોટા ભાઈ તરીકે પૈસા કમાઈને આપશે. શૈલેષભાઈ કોઈ ઉપકાર નથી કરવાના. તમે જે ઝેન્ઝી લોકો છે ને એનો પ્લસ પોઈન્ટ કયો કે માઇનસ પોઈન્ટ કયો, એ વિશ્વાસ એટલો બધો કરે છે ને, પણ તમે શબ્દને છે ને થોડીક વાર શાંતિથી સાંભળો તો વાસ, એમાં વિષનો વાસ છે. સાચી વાત છે. શાંતિથી સાંભળો તમે. વિશ્વાસમાં વિષનો વાસ છે, ઝેર છે, ઝેર છે. ઘણું શીખું આ પોડકાસ્ટની અંદર અને ઘણું બધું મને ક્લિયર પણ થાય છે. મારે હવે તમારી એકેડમી વિશે વાત કરવી છે. બ્રાઇટ વિઝન એકેડમી શું છે, શરૂઆત કઈ રીતે થઈ, નામ કઈ રીતે રખાયું અને અહીંયા સુધી કઈ રીતે પહોંચી? બ્રાઇટ વિઝન એકેડમી છે ને ભાઈ, આમ તો ખરેખર એમાં અમારી કોઈ રેવન્યુનો એવો કોઈ પાર્ટ નથી. અમે એમાં કોઈ ફી કે એવું કંઈ લેતા નથી. પણ બ્રાઇટ વિઝન એકેડમી અત્યાર સુધી શું છે કે આજે જે આપણે ચેનલ સામે, લોકો સામે, લાખો લોકો સામે જે બોલીએ છીએ ને એ વસ્તુ કેવી હતી, ફેસ ટુ ફેસ હું 1, 2, 5 વ્યક્તિને હું કહેતો હતો કે ભાઈ આવું આવું હોય છે ને આવું આવું હોય છે, એના પૂરતું હતું. તો મારે ધીમે ધીમે એવું હોય કે ભાઈ આજે દર્શિતભાઈને સારું લાગ્યું ને તો દર્શિતભાઈ જ્યાં હોય ત્યાં મને ફોન કરે, શૈલેષભાઈ મારા ફ્રેન્ડને આવું થયું છે, નાનું આમ છે. તો મને એક વિચાર આવ્યો કે ખરેખર આ તો ઘણા લોકોને કામમાં આવે એવું છે કે આપણે ક્યાં ના કાંઈ પૈસા લેવા છે, કંઈક શીખવાડવું છે, કંઈ છે. તો મેં એવો વિચાર કર્યો કે આના માટે આપણે કોઈક 1-2 એમ્પ્લોય છે ને એને હાયર કરી લઈએ. એ લોકો આપણે જે કહીએ ને એ વસ્તુ આ ઇન્સ્ટા પર ને એના ઉપર બોલી જાય. તો મેં ટ્રાય કરી. તો મારી સૌથી પહેલાં જે મારી કંપની છે ને બાજાર ઇન્ડિકેટર પ્રાઇવેટ લિમિટેડ, એના ઇન્સ્ટા ઉપર અમે 5-15 રીલો ચડાવી પણ કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. એનું રિઝલ્ટ એટલે ન આવ્યું કે મારે જે બોલવું છે, મારો જે ટોન છે, મારો જે અનુભવ છે એ લોકો પાસે નહોતો. એટલે સ્ક્રિપ્ટેડ વસ્તુ આવતી હતી. તો સ્ક્રિપ્ટેડ વસ્તુમાં મને પોતાને પણ મજા નહીં આવી. તો મારા એક મિત્ર છે ને એણે એક બહુ સારો ઇન્સ્ટા ઉપર વિડીયો મૂક્યો હતો. એ વિડીયોથી હું બહુ મને ગમ્યું કે આ વિડીયો આટલા લોકો સુધી પહોંચ્યો તો બની શકે મારો વિડીયો પણ લોકો સુધી પહોંચે અને લોકો એમાંથી કંઈક ફાયદો થાય તો આપણને શું વાંધો છે. તો એના માટે અમે એમણે જ કીધું કે મેં અહીંયા આવું પોડકાસ્ટ કર્યું હતું ને એમને હું મળ્યો ને એણે કીધું કે તમારે આવું કરવું જોઈએ. તો એ પોડકાસ્ટ કર્યો તો એમાંથી વ્યૂ સારા આવ્યા ને એમાંથી ઘણા લોકોને ફોન પણ આવ્યા ને ઘણું કામ થયું. પછી મને તો હજુ આજની તારીખમાં પણ ઇન્સ્ટા ઉપર મને પોસ્ટ મૂકતા નથી આવડતી. તો અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જે નાના નાના કન્ટેન્ટ હોય, નાની નાની જે વસ્તુ હોય ને એને માર્કેટમાં અવેરનેસ માટે આપણે મૂકશું. તો એમાંથી મારો એક જ વિડીયો મેં મૂક્યો. સૌથી પહેલાં 5, 7, 15 વિડીયો પછીનો એક વિડીયો મૂક્યો હતો કે તમારા દાદા પરદાદા કોઈક એક્સપાયર થઈ ગયા ને એના નામના શેર્સ હોય તો એ ડેટ થઈ જાય તો ફિઝિકલ શેર ડિજિટલ થાય અને એનું ડિવિડન્સ, પ્લોટ, બોનસ બધું જ તમને મળી શકે. એમાં તમે બિલીવ નહીં કરો 7 મિલિયનના વ્યૂ આવ્યા. બાપરે. અને તે દિવસે અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. 35,000 મેસેજ. 35,000 મેસેજ. અત્યારે કદાચ એનાથી વધારે હશે. બાપરે. 35,000 મેસેજ. તો કીધું આ બંધ કરી દો આ ધંધો. આપણે તો આપણું કામ કરી છે. 35,000 લોકોને ફોન કેમ કરવાના? અને ફોન આમ બંધ કરી દીધો લિટરલી. સાહેબ મહેસાણાથી બોલું છું, સાહેબ અહીંયાથી બોલું છું, મારા ફાધર એક્સપાયર થઈ ગયા, મારા આ શેર છે, શું તમે તમારો ચાર્જ બોલો 1000 રૂપિયા. અરે ભાઈ કીધું અમારે નથી જોતા, આનાથી દૂર જો કીધું. પછી અમે બંધ થઈ ગયા, અમારી સિસ્ટમ જ બંધ થઈ ગઈ.
કીધું ભાઈ આ પછી 5-7 દિવસ અમે છે ને આના ઉપર ફૂલ ધ્યાન આપ્યું અને અમે નક્કી કર્યું કે ભાઈ આના માટે એક ટીમ બેસાડો. અમે 5 જણાની ટીમ બેસાડી કે પ્રોપર લોકોને ગાઈડ કરો, અને એમાંથી તમે માનશો નહીં, અમે 15 થી 17 હજાર લોકોને આજની તારીખમાં પણ મારી પાસે એના રેકોર્ડ છે. એમાંથી 5000 વ્યક્તિઓએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મને ગિફ્ટ નહીં એટલું મોકલેલું છે કે તમારે એડ્રેસ આપો કે ફલાણી જગ્યાએ કુરિયર આવ્યું, તમે મને કીધું હતું ને એ પ્રમાણે મારા શેર થઈ ગયા છે ને આનું કામ થઈ ગયું છે, મારા પૈસા આવી ગયા છે. પણ મેં એમાં કઈ કર્યું જ નથી ભાઈ. ગવર્મેન્ટની એક લિંક હતી, ગવર્મેન્ટની લિંક મેં કીધું તમે આના ઉપર જોઈને તમે ચેક કરી લો, તમને જે તમારું છે એ મળી જાય છે. તો મેં તમને કીધું ને હું કંઈક કરતો નથી, પણ એક નોલેજનો અભાવ છે અને મારી પાસે હાવ ફ્રીમાં પડ્યું છે, અમે બાટીએ છીએ. ઓકે, લિંક મને મોકલજો, કદાચ છે જ તે, બની શકે છે જ તે. અહીંયા છે ને ડિસિપ્લિન છે ને એ સૌથી વધારે મહત્વનું છે. ડિસિપ્લિન વાળો માણસ હંમેશા સક્સેસ હોય. 100%. શૈલેષભાઈની લાઈફમાં રૂટીન શું હોય છે અને ડિસિપ્લિનનું કેટલું પાલન કરો છો? ડિસિપ્લિન હું તમને કહું ને કે મારા ડિસિપ્લિનમાં સીધી જ વસ્તુ છે, હું બધે કોમ્પ્રોમાઇઝ કરીશ, પણ માર્કેટમાં હું માર્કેટની સામે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરું. મેં માર્કેટમાં જે કમેન્ટ કર્યું છે કે હું આ જોઈશ, આ વસ્તુ કરીશ, તો એ 100% એની સાથે જાઉં. હું ટૂંકું ડિસિપ્લિનનું કહું, મારા મેરેજ હતા ને તો મેરેજ મેં સેટરડે સન્ડે લીધા હતા અને ફ્રાઈડે સંગીત સંધ્યા હતી. હું 4 વાગ્યા સુધી 3:30 બજાર બંધ હતું, ઘરેથી ગેસ્ટના ફોન આવતા હતા, કદાચ પોસ્ટપોન રાખ્યું તો અમે ઘરે જઈએ કે તારે ધંધો કરવો હોય ને તો આટલું મેન્ટેન કરું છું. અહીંયા એક પ્રશ્ન ઉદ્ભવે, ફેમિલી અને શેર માર્કેટ, તમે શું સિલેક્ટ કરશો? ફેમિલી કરીશ. એનું રીઝન છે કે શેર માર્કેટે મને આપી દીધું છે, હવે મારે ફેમિલીને ટાઈમ આપવાનો છે. ઓકે, કારણ કે મને એક બનાવવા માટે ફેમિલીએ 100% સપોર્ટ કર્યો હતો, પણ સ્ટોક માર્કેટે મને ઘણું આપી દીધું છે, ઇન્ડસ્ટ્રીએ મને બહુ આપ્યું છે. તો હવે મારો સમય છે કે ઇન્ડસ્ટ્રીમાંથી હું જે કાંઈ શીખો, જે કાંઈ સમજવા મળ્યું, જે કાંઈ જ્ઞાન મળ્યું એ લોકોને આપું, પણ આની સાથે હું ફેમિલી સાથે અન્યાય નહીં કરું. હવે હું ટાઈમ ફેમિલીને આપવા માંગુ છું. ડેલી રૂટીન શું હોય છે શૈલેષભાઈ? જો સૌથી પહેલાં તમે જે રૂટીનનું કહો છો ને, તો સૌથી પહેલાં મારી વસ્તુ છે કે હું 5 પૈસા લગાવતો નથી પોતે, મારો પોતાનો ડિમેટ નથી, પણ મારું એક રૂટીન છે કે હું રોજ સવારે ગમે ત્યાંથી જેટલું જે નોલેજ મળશે ને, ઇન્ટરનેશનલ સમાચાર સાંભળીશ, કરીશ, આજે શું શું થયું, એની અસર શું થવાની છે, કઈ સ્ક્રિપ ઉપર જવાની છે, સવારે અડધી કલાકથી 1 કલાક હું રોજ એના પાછળ આપું છું. સાંજે જ્યારે હું સુવા જાઉં છું એની પહેલાં આજે જે સમાચાર હતા એમાંથી આપણે જે સર્વે કર્યું તેના ઉપર શું ઇફેક્ટ આવી છે, એ 2 વસ્તુ મારે પૈસા નથી લગાવવા, છતાં પણ હું માર્કેટની સાથે, દેશ દુનિયાની સાથે હું જે વિચારું છું સાચું છે ખોટું છે ને એને સાબિત કરવા માટે હું ડેઈલી નોલેજ લઉં છું. અને એ હું તો આજ તમને નહીં, દર્શક મિત્રોને બધાને કહું છું કે તમે સ્ટોક માર્કેટ સાથે જોડાવ કે નહીં જોડાવ, પણ રોજ માર્કેટ રિલેટેડ, ફાઇનાન્સ રિલેટેડ રોજ એક ન્યૂઝ ગોતશો. આ તમે એક ગાંઠ બાંધી લો, 100% આજે નહીં તો કાલે તમને કામ આવશે. ખરેખર મારા સવાલનો જે ઘડો ભરાયેલો હતો એ અહીંયા સંપૂર્ણ રીતે અને ખૂબ જ વર્થિટ રીતે હું પચાવી શકું એવા જવાબો મને મળ્યા છે. અને ખરેખર મારે જે શીખવાનું હતું અને જે શીખવાડવાનું હતું, હા બરોબર, એ બંનેમાં મને એવું લાગે છે કે મને સંતોષ છે. બરોબર. આ પોડકાસ્ટની અંદર ખરેખર એ વેલ્યુ હતી કે જે અપર લેવલ હતી. ફાઇનાન્સ રિલેટેડ મને ઘણું બધું શીખવા મળ્યું છે. એક નવી હિંમત અને એક નવી ઉર્જા મારા ઇન્વેસ્ટમેન્ટને લઈને અથવા તો મારી કમાણીને લઈને રોકાણ કરવાની સ્થિતિમાં મને મળી છે. શૈલેષભાઈ પદમાણી, હું ખાલી કહેવા ખાતર નથી કહેતો, ઘણી બધી ચર્ચાઓ થઈ. લાઈફની અંદર ક્યારેય મને કોઈ એવું પૂછશે કે ફાઇનાન્સ રિલેટેડ તમને કોણે નોલેજ આપ્યું, તો ચોક્કસથી હું શૈલેષભાઈ પદમાણીનું નામ લઈશ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.